અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો શુભારંભ કરવામાં આવ્યો છે। મુખ્યમંત્રીના હસ્તે તેનો શુભારંભ થયો છે અને હવે ખેલકૂદ જગતની અંદર ભારત આગળ વધી રહ્યું છે, ત્યારે અમદાવાદનો શું ફાળો રહેશે તેને લઈ વિગતવાર ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। અમદાવાદમાં ક્રીડા ભારતીના અખિલ ભારતીય અધિવેશનનો પ્રારંભ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને કોમનવેલ્થ ગેમની યજમાની મળી છે, તેમાં પણ ખાસ કરીને અમદાવાદની પસંદગી થઈ તેનો હાલ ગૌરવ છે। તો કોમનવેલ્થ ગેમને ધ્યાનમાં રાખી અને રાજ્યમાં લગભગ 25,000 જેટલા ખેલાડીઓ તૈયાર કરવાની નેમ સરકારની હોવાનું તેઓએ જણાવ્યું છે। આ અધિવેશનથી સ્પોર્ટ્સ સેક્ટરને નવી દિશા મળશે, તેમાં પણ ખાસ કરીને તેઓ ઉમેરી રહ્યા છે કે મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે વડાપ્રધાન મોદીની પ્રેરણાથી 2010 થી શરૂ થયેલા ખેલ મહાકુંભના કારણે રાજ્યના ગ્રામીણ વિસ્તારો સુધી હવે રમતગમત પ્રત્યે ઉત્સાહ વધી રહ્યો છે। 2010માં 16 લાખ લોકોની ભાગીદારીથી શરૂ થયેલા આ ખેલ મહાકુંભમાં 2025માં લગભગ 72 લાખ જેટલા લોકો હવે જોડાઈ રહ્યા છે। તેની સફળતાના પરિણામે ગુજરાતના અંદાજે 16 પ્રતિભાવંત ખેલાડીઓએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે રાજ્ય અને દેશનું પ્રતિનિધિત્વ કર્યું છે। તેઓએ ભારતીય સંસ્કૃતિમાં રમતગમતના મહત્વ પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે પ્રાચીન ગ્રંથોના ઉદાહરણો આપ્યા હતા અને આ સાથે જ રમતને જીવંત શૈલીનો અવિભાજ્ય ભાગ પણ ગણાવ્યો હતો। મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ક્રીડા ભારતી રમતગમત દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને દેશ પ્રેમના સંસ્કાર વિકસાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે। તો આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે ક્રીડા જ્યોત સ્મારિકા પુસ્તકનું વિમોચન કરાયું હતું। ત્રિદિવસીય આ કાર્યક્રમમાં અધિવેશનમાં દેશના ખેલાડીઓ અને પ્રશિક્ષકો અને સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા।